જય હિન્દ મિત્રો, આજે આપણે જોશું એઆરઓ અમદાવાદનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે અને કયા લોકો સેફ છે અને કેટલા માર્ક્સે ફાઇનલ થશે, ચોથી ગલીવાળાનું શું થશે અને ટ્રેનિંગ ક્યારે સ્ટાર્ટ થશે, જોઈનિંગ ઉપર કોને કોને બોલાવશે અને રિઝલ્ટની ચોક્કસપણે માહિતી આપશું અને જોશું કે ક્યારે ફિઝિકલ બધું થઈ ગયું છે. હવે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો, ફાઇનલ રિઝલ્ટ નવેમ્બર એટલે કે નવેમ્બરમાં આવશે મિત્રો. નવેમ્બર 10 થી 21 વચ્ચે, નવેમ્બર 10 તારીખથી લઈ 21 તારીખ વચ્ચે રિઝલ્ટ આવી જશે એઆરઓ અમદાવાદનો મિત્રો. અને રિઝલ્ટ આપ્યા પછી તમને જોઈનિંગ આપવામાં આ લોકો મિત્રો જાન્યુઆરીમાં તમને બોલાવશે. જલ્દી નહીં બોલાવે મિત્રો. આ વખતે તમારી ટ્રેનિંગ જાન્યુઆરીથી જ સ્ટાર્ટ થશે, એટલે જાન્યુઆરીમાં તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થશે. જાન્યુઆરી માનીને મિત્રો રેડી રહેજો બધા. જાન્યુઆરીમાં બોલાવશે. અને કયા લોકો સેફ છે? તો મિત્રો, મારા હિસાબે જોશું મિત્રો કયા લોકો વધારે સેફ છે, કઈ ગલીવાળા મિત્રો સેફ ગણવામાં આવશે અને કેટલા માર્ક્સ જોઈએ મિત્રો. જે તમારા લેખિતમાં 72 માર્ક્સ હોય, 72 એટલે કે 72 થી 80 માર્ક્સ હોય, અને તમે ફિઝિકલમાં 100 માર્ક્સ પૂરા લઈ લીધા એટલે કે પહેલી ગલી માર નાખી, તો તમે 100% સેફ છો મિત્રો. 100%. તો તમે મિત્રો 100% સેફ છો. 100% તમે આ વખતે જવાના છો ટ્રેનિંગ સેન્ટરે. પણ કયા લોકોને વાંધો છે મિત્રો? જે લોકોને, હવે જોજો મિત્રો, જે લોકોને લેખિતમાં 72 માર્ક્સ છે અને ફિઝિકલમાં બીજી ગલી છે અથવા ત્રીજી અથવા ચોથી ગલીવાળાને તો વાંધો છે જ મિત્રો આમાં, અને ત્રીજી ગલીવાળાને વાંધો છે, પણ બીજી ગલીવાળાનો કોઈ વાંધો નથી મિત્રો. જેને બીજી ગલી મારી છે, 72 માર્ક્સ છે, એ પણ સેફ છે મિત્રો. હવે વાત કરશું મિત્રો, તો કોણ જશે ને કોણ રહી જશે આ વખતે. જો મિત્રો, ચોથી ગલીવાળા પણ આ વખતે જશે. ચોથી ગલી, જેના લેખિતમાં 90 થી 95 માર્ક્સ હશે. 90 થી 95 માર્ક્સ હશે. અને ફિઝિકલ એ ભલે એ લોકો નબળા કર્યા હોય, ભલે પૂરા ન માર્યા હોય, ચોથી ગલી લીધી હોય, એ લોકો 100% જશે મિત્રો. લેખિતમાં સારા માર્ક્સ હોવા જોઈએ. આ વખતે આખી ગેમ જ લેખિતની છે મિત્રો. એઆરઓમાં આ વખતે બધી ગેમ જ લેખિતની છે મિત્રો. હવે વાત કરશું મિત્રો એનસીસી વાળાની. એનસીસી વાળા સેફ છે. એનસીસી વાળા સેફ. એનસીસી વાળાને લેવામાં પ્રથમ પ્રાથમિકતા આપશે જ આ લોકો આ વખતે. એનસીસી વાળા સેફ છે. એનસીસી વાળા ભલે ત્રીજી ગલી સુધી બધા સેફ છે મિત્રો. એનસીસી વાળા લોકો સેફ છે. ડોક્યુમેન્ટમાં હવે મિત્રો તમારી પાસે જે તમે ડોક્યુમેન્ટ પહેલાં આપ્યા હતા એ જ લઈને જવાના છે. જોઈનિંગ ટાઈમે મેડિકલ તમારું લેવામાં આવશે. એ સહેલું રહેશે. રિઝલ્ટ મારા હિસાબે તો આ નવેમ્બરે આમાં આવી જ જશે તમારો. આવતા મહિનાની તારીખ લઈ લો મિત્રો. 15 થી 17 તારીખ વચ્ચે રિઝલ્ટ આવી જશે તમારું. રિઝલ્ટમાં બધાને સારો રિઝલ્ટ આવશે એવું પરિણામ આ વખતે રહેશે મારા હિસાબે તો. જે ભાઈબંધો રહી જશે એ ખોટું વાંક ન લગાડતા, તમારો એ થઈ જશે મિત્રો. એટલે આ વખતે હવે રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે અને મોસ્ટ ઓફ બધા સેફ છે મિત્રો. હવે મિત્રો રહી વાત, ઘણા લોકો કહે છે કેટેગરી વાઇઝ મેરિટ બનશે. તો હા મિત્રો, હવે આર્મીએ કેટેગરી વાઇઝ કરી નાખ્યું છે. કેટેગરી વાઇઝ તમે જોશો ઘણા એઆરઓમાં એક જ સરખા માર્ક્સ હોવા છતાં માણસો ફેલ થયા છે કેટેગરીના લીધે. તો જનરલ માર્ક્સવાળાનું થોડું અપ રહેશે, થોડું મેરિટ અપ રહેશે જનરલ માર્ક્સવાળાનું. એસટી, એસસી
નું થોડું ઓછું જશે મેરિટ મિત્રો, ઓછું. તો મિત્રો ઓલ ધ બેસ્ટ બધાને, તમારો રિઝલ્ટ સારો આવે એવી ભગવાનથી પ્રાર્થના. અને જો ચેનલ સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.